નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। પેટ્રોલની અછતની અફવાની ઈ-કારથી લાવી સુરતમાં 5 દિવસમાં 343 ઇલેક્ટ્રિક વાહનો વેચાયા, શોરૂમ પર ઇન્કવાયરી બમણી। જે ભાજપને 40 સીટ આપી તેમજ તમને દંડા મારે છે। અમરેલીમાં કેજરીવાલે કહ્યું, આપની સરકાર બનાવો તો ગુજરાતની દરેક મહિલાને એકાઉન્ટમાં 1,000 આવવાના શરૂ થઈ જશે। અમદાવાદના તામતવાણીની પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ એસીબીની કાર્યવાહી। ભાજપ કાર્યકરની પત્નીએ સંતાનોનો દુરુપયોગ કરીને 1.55 કરોડનું સરકારી ભંડોળ પોતાના માટે વાપરી નાખ્યાનો આરોપ। ઘરની નજીક ગેસની લાઈન હશે તો કનેક્શન લેવું જ પડશે। કંપનીની 3 મહિનાની નોટિસ આપશે। જો કનેક્શન નહીં લો તો ગેસ સિલિન્ડર મળવાનું બંધ થશે। વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી। ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની મોટી બદલી, જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર। અનિલ અંબાણીની મુશ્કેલી વધી, ઈડી સીબીઆઈને સુપ્રીમ કોર્ટનો આદેશ, કૌભાંડ કેસમાં ઢીલાસ નહીં ચાલે। આજે સોના ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદીમાં 15,000 અને સોનામાં 4,900 રૂપિયા મોંઘું। અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટનો પકડાયો એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા। રાજ્યમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજો નોંધણીનો સત્તાધીશો ઇનકાર ન કરી શકે, ગુજરાત હાઈકોર્ટ। સાયલા ચોટીલા હાઈવે પર આઈશર બાઇક વચ્ચે ટક્કર, 8 વર્ષ માસૂમનું મોત, 3 ઇજાગ્રસ્ત। ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો છે, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી। ગાંધીનગર, અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂત બની બેઠા, સરકારી લાભ માટેનો ખેલ પકડાયો। ટામેટાના ભાવ તળિયે, છોટાઉદેપુરના ખેડૂતો 6 રૂપિયે કિલો વેચતા મજબૂર, દેવા વધતા ચિંતા। ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ, જગત તાતની ચિંતા વધી। વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે સવારથી સ્થિતિ સામાન્ય થઈ, લાઈનો ગાયબ। મળ્યો લેટર કાંડના અમરેલી, પોતાની જ સરકારમાં ન્યાય ન, આરોપી સરપંચ સહિત ભાજપના કાર્યકરોએ આપ્યા રાજીનામા। વેરા બિલ મોડા મોકલ્યાની વ્યાજ પણ વસૂલ્યું, ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ। વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું, કેનેડામાં પીઆરના નામે આણંદની યુવતી સાથે 40 લાખની છેતરપિંડી, અમદાવાદનો કલસટ ઝડપાયો। વાવ થરાદ ઉણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી 4 માંગ। 25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને અપીલ। પાકિસ્તાનમાં ઈદ પહેલા ચોરોએ પોતાને બક્ષિસ આપી પેશાવરની બેંકમાંથી 4 કિલોગ્રામ સોનું, કરોડો રૂપિયા ઠાઉસ કરી ગયા। ખેડૂતોની આવક બમણી જ નહીં પણ 3 થી 4 ગણી વધી ગઈ, કેન્દ્ર સરકારનો દાવો। લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી। ભારતની વિદેશી નીતિ હવે પીએમ મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહની નીતિ પર ઉઠાવ્યો સવાલ। 8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ, ભારતીય રેલવેએ બદલ્યા કેશલેસના નિયમો। કોંગ્રેસના પીઢ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ। ડબલ એલપીજી સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેટિંગની વાત ખોટી, મંત્રાલયે કરી સ્પષ્ટતા। જમીન સંપાદનનું મળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો।
ફેસબુક ઇન્સ્ટાગ્રામ બાળકો માટે તાતક અમેરિકાની કોર્ટ મેટાને ફટકાર્યા 3100 કરોડ રૂપિયાનો દંડ. પેટ્રોલ ડીઝલની કોઈ કમી નથી. હોર્મઝથી 4 જહાજ ભારત આવવા રવાના. સર્વપક્ષીય બેઠકમાં સરકારનો જવાબ. દેશમાં 70 થી 80 દિવસ ચાલે તેટલો પેટ્રોલ ડીઝલનો રિઝર્વ જથ્થો ઉપલબ્ધ. માર્કેટિંગના કારણે કંપનીઓએ ક્રેડિટ બંધ કરી એડવાન્સ પેમેન્ટ માંગતા સર્જાઈ કામચલાઉ અછત. ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમી વધવાની આગાહી વચ્ચે 28 થી 30 માર્ચ દરમિયાન ફરી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. વેસ્ટ ડિસ્ટર્બ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. આવક જાતિના દાખલાથી લઈને રેશન કાર્ડના કામ હવે ઘરે બેઠા જ થશે. સુગમ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ સૌથી વધુ માંગ ધરાવતી 20 સરકારી સેવાઓ થઈ ઓનલાઈન. હવે કચેરીઓ ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ. રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી. ખેડૂતો થઈ જજો સાવધાન. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની શક્યતા. ઉનાળુ શાકભાજી અને બાગાયત પાકોને નુકસાનની મોટી ભીતિ. વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઇતિહાસ રચ્યો. પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ અને વડાપ્રધાન તરીકે 12 વર્ષ શાસન સંભાળ્યું.